કેટલા રમકડા નીકળ્યા આમ ના એક કોથળ તો આમ રમકડા આ તો બધા મેં મૂકી દીધા હતા. ને તો આ ઢીંગલા આમ એ કઈ કરી જાય ને ઓલા બધા તો આમ બાંધી ગટુ આ રોવે હતા ઢીંગલી તો લોવે જરા ગોંડ લઈ લીધી એને. હું ગોજ છે ગટુ તું જો મતર હાથી ને કેટલું બધું છે જો વાવ આવતા નો ડોલ મને હેલો એવરીવન ગુડ આફ્ટરનૂન જય શ્રી રામ. કેમ છો બધા મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો 9 વાગી ગયો છે એક અને અમારે 8 વાગ્યાનો પાવર જતો રહ્યો છે. હજી આવ્યો નથી, હજી 4 વાગે કદાચ આવશે. અને બધાએ જમી લીધું છે અને કામ પણ થઈ ગયું છે અને મારે બાકી છે. પણ મેં અત્યારે થોડી વાર પહેલાં 12 વાગે ખાધું હતું એટલે હું બહુ લેટ ખાઈશ હવે. અને ગટુ રમે છે મસ્ત મજાનું. નાજારી મેં કાંઈ ટિફિન બનાવી ન દીધું કેમ કે મારી તબિયત છે ને થોડી કાલની ખરાબ થઈ ગઈ છે એટલે આમ ઉઠી હતી પણ આમ કાંઈ મન જ નહોતું ઊભું થવાનું કે રસોડામાં જઈને કંઈક બનાવવાનું. કંઈ નહીં, ચલો આજ તો બહાર ખાઈ લે, કંઈ વાંધો નહીં, બી ખાઈ લે. અને બીજું તો હું કંઈ કહેવાનું છે નહીં તમને. રમકડા છે જોતા છે ગટુના તો આવો તમે મારા રમવા જોઈ રમે છે. बबुलियो हम कल जाओ ये नहीं नाचने का वो नहीं ऑरेंज कलर का डाल दो ऑरेंज वाला वो नहीं ऑरेंज किसको बोलते ऑरेंज कलर का हाँ वो डालो गुड गर्ल. अब येलो कलर का डाल दो. येलो येलो कलर कौन सा है क्यों भूल गई? वो नहीं येलो यस. જો અડધું આમ પડ્યું રમકડાના ઢગલા તો એ લેવરાવે ને અમારે લઈ જવું પડે એવું છે ભાઈ છોકરાને. બ્લू कलर का ब्लू डालो ग्रीन निकाल दो. ઉતરી જા લે હાથ પકડું. કેમ એ ઉતરવા નો દેતી તને? આ બે ગઈ થી આવું તો બેજા હવે ન હવે નો બેહાય. હા તરતા બેજા આ ઘોડા પર બે વાગે બે લીધું બે વાગે પડતી ને બો નાનો એવો ઘોડો છે એની ઉપર ક્યાં બેહી ગઈ તું? આમાં મમ્મા હામું જોતો કેમ એમાં બેહી ગઈ છો તું? ઈ મને જાવા નથી દેતો એટલે ખાવા નથી દેતો? જાવા નથી જવા દેતો. તો 2 વાગી ગયા છે ને પાવર એ મસ્ત મજાનો આવી ગયો છે ને ગટુ જો આવતા મેં પાવર આવ્યો ને તો મને કે મમ્મા મને રૂમમાં હાલું લઈ દે ને મારે હાલામાં સૂવું છે. હાલામાં સૂઈ ગઈ છે કેમ કે સવારે 8 વાગે જાગી હતી પાવર નહોતો એટલે. અને મમ્મી જો જમવાનું લઈ આવીશ મારા કેરી છે, કાચી છાશ છે, કોબીનું શાક છે ને રોટલી ગરમા ગરમ છે હજી બનાવી જ લાગે મને એવું લાગે. મને કે ખાઈ લે, ખાધા વગર તો વધારે માંદી પડીશ કેમ કે સવારનું મેં ખાલી ચા ને ગાંઠિયા ખાધા પછી કંઈ ખાધું નથી. કાંઈ નહીં, ચલો ખાઈ ગઈ પછી. તો અત્યારે થઈ ગયું છે ઇવનિંગ ને 6:30 થઈ ગયા છે ને હું જઈ ગઈ 6 વાગે કેમ કે હું સૂઈ ગઈ હતી 4 વાગ્યાની અને પાવર એનો તો 8 વાગ્યાનો સવારનો અને મારી તબિયત જ ખરાબ હતી એટલે હું સુવામાં જ આખો દિવસ મેં કાઢ્યો છે. જો ડાર્ક સર્કલ અહીંયા લગી આવી ગયા છે કેમ કે ઊંઘ છે ને સરખી પૂરી નથી થતી. તો કંઈ નહીં, ચલો હવે થોડોક નાસ્તો કરી લઈ અને મારા રૂમમાં કચરું છે એ કાઢી નાખીને ગટુ જાય છે ગાર્ડનમાં રમવા. શું કરો છો તમે બે? ઈ તો આવે તે ને ચીઝ નાચોસ છે. તાર ગાર્ડન માં જવાનું છે? ઈ કોણ છે? તારી ફ્રેન્ડ છે? એને લઈ જવાની તારે? 7:30 થઈ ગયા છે ને હીરો ઘરે આવી ગયા છે. જો એનું કામ ચાલુ થઈ ગયું છે લાઈટ ચાલુ કરીને કેમ કે ધોળા લાગે ને એટલે એ આવું જ કરે છે રોજ. ये बाबूराव का स्टाइल है तू ले ધોળું થવા હાટું. सोनी मुकी से लाइट वापर वाटू तो मुकी दे अपना पड़ती है एक ही बार बार समझानी पड़ती है तेरे को. खोपड़िया में बैलेंस है कि पार्टी उठ गई है. પૂછ્યું है तू उड़न कौन है पतंग જોઈ છે કેમ પણ રોજ હે ડ્રાય નો કરાય, ખરાબ થઈ જાય વાળ. એટલે થઈ જાય મને વાંધો ન તને વાંધો મને વાંધો છે, ફાટી જાય વાળ તમારા. ફાટી ગયેલા છે એટલે જ ફાટી જાય બહુ ડ્રાયર કરો ને એટલે.
તેલ નાખો તેલ. તેલ નો નખાવો. કોણે કીધું નો નખાય? હું કહું. આ ઉડાડો માં જો એના વાળ ખરે છે. જો હમણાં જો નીચે પડે જો. હજી હું કસરું કાઢી રહી છું નહીં નકરું જમતો. હાજી તું જા ને પણ ખોટી હું ખબર ના દાચર મારી ભોળા કાઢ નાખી ભોળા હોલા ઈ કેવા હોય ઈ ભોળા કાઢ નાખી તું હાટ ફટ વાગે છે વાગે તો ખરી ને એટલે મારું ગટુ તું ક્યાં ગઈ તી? मेरे को तो कोई प्यार ही नहीं करता. रथ आवे हो? वहाँ पे हाथ ऐसे नहीं करने का. चोटी किधर गया? उधर उधर ही के उधर. किधर गया? उधर बारे बार તો જો અમે નીચે ઉતરી ગયા છે ને અમારી બેનને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે હવે. તો આજ શેઠ આવી ગયા છે ઘણા દિવસ પછી પાછા આજે. તમે નકરા તમે સૈયારાના ગીત કેમ વગાડો છો હમણાં? તમને કઈક ઊંધે કઈ પ્રેમ નથી થઈ ગયો ને કઈ? એમ થઈ જાય એવું કઈ જરૂરી થોડું છે. મારી જેવો કે મારથી અલગ? તારી જેવો અલગ અમને પ્રેમ નો થાય. ના થાય. ઓ રિક્ષા વાળો પ્રેમ અમારો નથી. એ નથી ને મારી જેવો રિક્ષા વાળો પ્રેમ ભાઈ. ગટુ આપણે હું ફ્રેન્ડ ફ્રાય ખાવાની છે ને. ફ્રેન્ચ ફ્રાઈ નો કહેવાય કે ફ્રેન્ચ ફ્રાઈઝ કહેવાય કે હું કટુ કહેવાય? ફ્રેન્ડ ફ્રાય કહેવાય કે? ઈ ખંજોળમાં એને અહીંયા જો ને ઓલી રસી થઈ હતી ને હા, હા. એને બેટ નો વેટ એન લગાડી દીધી. તો જો આ બાદ હરીની ગાડી આવી ગઈ છે. આ બાદ સંજયભાઈની ગાડી છે. ગાડી આવી ગઈ છે. હા, એક ગાડી અહીં પડી છે વેઇટિંગ માં. એક વેટિંગમાં પડી ને કાંઈ વાંહે પડી. કિસી નથી પુરાઈ ટચક કર નાખ ટચક. સૈયારાનું વગડ હરી ગીત. તો અત્યારે અમે આવી ગયા છીએ ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવા. અમારા ગટુનું ફરમાઈશ હોય એટલે પૂરી કરવી. ફ્રેન્ડ ફ્રાય ને પથ્થર છે ફ્રેન્ચ ફ્રાઈ નહીં ફ્રેન્ચ ફ્રાઈ. હા, ફ્રેન્ડને ફ્રાય કરીને ખાઈ જવાનું. જો આ ગ્રીનમાં આવ્યા છે અમે. લોક કર દે. તો અમે આવી ગયા છીએ ગ્રીન્સમાં અને ગટુ બેસી ગયું છે એની ચેર અલગથી લઈને મને કે મને અલગ દે. હવે એમ કે ટીંડી તારે એટલુંમાં ક્યાં જાવ તું? આખી હમાતી નથી આમાં. હોય એને જોઈએ તો ખરી ને પર્સનલ વસ્તુ બધાને જોઈએ. તો જો આ મસ્ત ગ્રીન. તો જો આ મસ્ત ગ્રીન કાફે છે. જોરદાર છે. અમે અહીંયા ઘણી વાર આવેલા છે. આગળના વિડીયો તમે જોઈ હોય છો. એમ નહીં પણ ગટુ તારી જેમ થોડી છે. શું છે? ગમે ત્યાં ધામણાની જેમ હુઈ જાય. તો ગટુ તો હજી નાની છે. પણ એ થોડી એટલે એ સમજે છે પણ તું નથી સમજતો ગધા. છે પણ પ્રોફેશનલ છે અને પોતાની અલગથી વસ્તુ જોઈએ. અચ્છા, મારે કેમ અલગ અલગ જોવે એમ બધું? તો જો મારી હોટ ચોકલેટ આવી ગઈ છે. ગટુને જો આ બીજે રોવા મળી હતી. પપ્પા બહાર જતા હતા ને બધા આવી ગયા છે હવે. મારી વેજ સેન્ડવિચ આવી ગઈ છે. કારી સેન્ડવિચ છે. તો મારે અહીંયા એટલે પીગું છે. ગટુને જો કિનાલિયા ખવડાવે છે. સેટ તમારું તો ગટુ બૂસ મારી ગયો. ચો ઓલી તમારે નવી આઈટમ આવે. નવી આઈટમ આવે છે. તો જો ફ્રેન્ડ ફ્રાય આવી ગઈ છે. હવે બીજો ભાગ બાકી હતો. ગબલાને તો હું કરું નહીં તો ખબર પડતી. ફ્રેન્ચ ફ્રાઈ હા, ફ્રેન્ડ ને ફ્રાય કરીને ખાઈ જવાનું. ફ્રાઈ બોલે ને તો ગટુ એમ કીધું બુદ્ધિ છે બુદ્ધિ. ગટુ તાર બુદ્ધિ બુદ્ધિ લઈ લો બુદ્ધિ તાર બાજુમાં બેઠે. પડી જા તું તાપીને પડી જા. ઢાંકણી પાણી લઈને ઢાંકણી પાણી લઈને સાય પી જાવ એમ કહી દેવાય. તો સંજયભાઈ કોકો આવી ગયો. અરે ગોભા તો આને કોકો કહેવાય. તો હું બિસ્કિટ વાળો કોકો છે. આને ઓરિયો શેક કહેવાય. અચ્છા, ઓલા કાળા બિસ્કિટ આવે ને ધોળા કરીને ખાવાના હા એમ? એમ. હા. કરવું આનું મારે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. લઈને જાઉં તો તમે આપણું ના ધજાગરા કરવાના છો. મારી જેવી દેશી જ રાખો. તો જો હું ખાઈને આવી ગયા બહાર. વેણ આને કર્યું ને ઘાવ મારે પડ્યું. તઈ હું એને મતલબમાં બહાર નીકળવાનું બહાનું જોતું હતું એને. આનું જોતું હોય. આમ જો. તો જો અમે અહીંયા મારે ખાઉદરા ગલી છે. જોઈ લો બધી ખાવા પીવાથી માંડીને એક કઈ દુકાન એવી નહીં હોય કે નહીં હોય. બધી વસ્તુ મળી જાય. અમે આમાં ગયા હતા ગ્રીન ફાસ્ટ ફૂડ.
લોક એને ખોલ્યો. વાહ ગટુ લોક ખોલતા આવડી ગયો હવે. નહીં નહીં મુન્ના બેઠ જા તેરી સીટ पे મુન્ના. એને લોક ખોલ્યો પછી મને ચાવી આપી એને. એમ નથી. વાહ કોકો મેલન તાદુ કોકો મેલન તો અમે આવી ગયા સાણકીએ જો બધા બેસી ગયા છે મસ્ત મજાના. અને આ હીરો છે આ બુટીઓ છે હિંમતભાઈ છે આ કિંડલી સોડા છે મોતે છે પછી ભાભી છે અને મનોજભાઈ છે આવી ગયેલા. હા હા ઈ તો હોવા જ જોઈએ. એટલે વાય ટેગ મારી દીધું બાયુ ગેલા મેં એ એસ્ટેક ભાઈ કરીને તને એક વાત કહું હા. એ તું એમ કહેશ ને બાયોગેલા અત્યારે ફેમસ છો હા હા ઈ ટેગ કોણ મસ્ત છે હા એસ્ટેક છે ફેમસ થઈ ગયો. આ કોને ઓલા ભાગાન કહેતા હશે ઈ? તમને મનોજભાઈ નામ હોય ને એ અમાર ભાઈબંધ કે હાસ. હા તમાર ભાઈબંધ જે કે ને બધું સાચું હું ક્યાં કહું છું? તમાર ભાઈબંધ તો દૂધથી ધોયેલો જ બિશાક રહી દૂધ આજ કોઈની યારે કાંઈ બાંધવા વાળી વાત નહીં, સીધી ને સિમ્પલ વાત. ગેમ રમ્યા હતા આપણે, હા. મજા આવે છે બધાને. પણ એ ગેમમાં વસ્તુ એવી છે કે બધાને એકબીજાને સામું જોવાનું, પણ દાંત પણ નહીં કાઢવાનું. જે દાંત કાઢે ગ્રુપમાં એટલે કોની હામું જોવાનું બધા સામા જ બેઠા છે. કોઈ દાંત ને કોઈના મોઢામાં દાંત ન આવવાનું. એટલે એકદમ સિરિયસ રહે. હા સિરિયસ રહેવાનું ઈ કેટલી ઘડી એવો કે ટાઈમિંગ જો બધી શૂટ એક્શન કરવી હોય, જે કરવું હોય, પણ દાંત મોઢામાં સ્માઈલ ન હોય. સ્માઈલ આવી માણા જો અચ્છા જો તારા હાથમાં કેમેરો ત્યારે જ નહીં છે જ્યારે આમાંથી એકાદો ખડી નો થાય ને ત્યારે. હા અને ઈ કેમેરો પકડી એકવા વાળો માણા હોય તો. હા બાકી તું અહીંયા બેઠો રહે, તારો વારો આવશે પણ છેલ્લે આવશે. નો આવે તો હાલશે હું તમારા આવશે, ગેમમાં તારો આવશે તે આમાં ખડશે એટલે તારો વારો નહીં આવે. હા એવું હતું, ચાલો બધા એકબીજાને હામા વી આવશે, હરખા વી આવશે. એમાં પાછળ કામ વી આવે. તમે ખાટલો થોડોક નજીક લઈ જાઓ. અમારો ઇસ્કોમાં આમ લઈ લી થોડો થોડા કામ વી આવે. અચ્છા હા તો હાલો ભાઈ ગેમ ની તૈયારી થાય છે. એટલે ઈ માણા ડિલીટ ડિલીટ ભડાકે દઈ દેવાનો ઈ તો 3 2 1 ચાલુ કરે ને. પણ એક કામ કરો એકાવીસા કપલ સામે જો કેમ કે મનોજભાઈ તો એવું જરૂર નથી. ગમે ને ગમે માણા જોવે. ગમે એને આમ ગમે માણસ જોવે. મારે આવી માણા નહીં, બરોબર. વાંધો નહીં આજો ફોન મૂકી દે. પેલા તમે ગાડીની ચાવી લઈ લો ઈ નો ભૂલાવી જોઈએ. એ બરોબર છે. પછી ફોન આવે બબે દિવસ મને. હાલો સ્ટાર્ટ તો કરો હવે. હાલો સ્ટાર્ટ કરો. હાલો લાંબુ નથી કરું. ઈ દાંત કાઢે છે દાંત કાઢે કાઢી એમ કહું છું. મોઢા દેવા હાલ હાલ 3 2 1 હા મોઢા દેવા છે ને તો દાંત છે ને અંદર રહે જ નહીં નીકળી જ તો ઈ તો આઉટ થઈ જાય છે આ વખતે જોઈએ. આઉટ હું થાય મને એવું લાગે છે, પણ કાંઈ નહીં. પણ તો આપણે સ્ટાર્ટઅપ કરવાનું કાંઈ વાંધો નથી. હા જાય 1 2 3 સ્ટાર્ટ કરજો પેટમાં પાપ ભરીને પાઠ પેલા એ વાતો કરે મને દાંત આવે છે. પાપ ભરીને પાપ ભરીને ઓલા કેમ કાંડ કરીને તો દાંત નો આવે. સમજ્યા? હું બુટિયો તો એની હમણાં હાલશે ને તા તો બધે ખડી પડવાના છે. બુટિયા ઓલી હાલશે તારી હાલ. કરવાનો હતો ક્યાં? હાલો કાંઈ વાંધો નહીં. 1 2 3 સ્ટાર્ટ. સ્ટાર્ટઅપ કરું છું. 3 2 1 અરે આપણે સ્ટાર્ટ કર્યા પેલા દાંત સ્ટાર્ટ એમ તો હાલ હાલ 1 2 3 સ્ટાર્ટ થઈ જાય ને પછી નું આપણે રહેશે. હું બોલું છું હાલ મોઢું નીચે પેલા બધા નીચે જોઈ જાવ પછી હામ એકબીજાને હામું અને જોજો સ્માઈલમાં કહી દઉં, સ્માઈલમાં એક ગેરંટી ભાઈ, દાંત નો દેખાવા જોઈએ. હા આમ ગમે કરવું તો હાલ છે. ઓકે દાંત નો દાંત દેખાય એટલે વાત. હાલે દાંત દાંત છે ને બધી રીતના નેચરલ આવે એટલે દાંત દેખાય જ તે. દાંત પણ એને જ એવું આવે નથી છે. કહેતી. એ આવશે જ તે લાગે. હાલ હાલ હાલશે ભાઈ. હાલે સ્ટાર્ટ તું સ્ટાર્ટ કર. 3 2 1 સ્ટાર્ટ. ઓલી જો દાંત હતાડે છે. ભાભી જો દાંત દેખાઈ ગયા ભાભી ગયા. હાલો હાલો એક માણા ડે બરોબર એના દાંત દેખાય છે, મેં જોયા. પૂતી ગયો. હાલો હવે આપણે એક ઓલો જો બુટિયો તો હાલો. भगवान कैसे लोगों के बीच में फेंक दिया तुम 3 2 1 સ્ટાર્ટ. ઓલી તો હનુમાન દાદા થઈ ગઈ કિનાલી. હનુમાન દાદા જો ઓલા જો હિંમતભાઈ લીડ થઈ ગયા. ઈ જ હિંમતભાઈ છે. આ જો હનુમાન દાદા જો હા, કોઈ બાકી નો રહેવું જોઈએ. કેટલા હોય મોઢું નો ખુલ્લું જોઈએ. બોલવાનું કેટલા વધ્યા કેટલા છે મોઢામાંથી શબ્દ નો નીકળવો જોઈએ. બરોબર? આપણે 5 વધ્યા ને. હાથ આડો રાખમાં.
મારે દાંત મોઢામાં શબ્દો નીકળવો જોઈએ, બોલતો નહીં કાંઈ. એ બોલવાનું તો ખરું. વાઇટ એંગલ નહીં બોલવાનું કરતા નહીં કાંઈ. વાઇટ એંગલ નહીં કરતા દાંતનો દેખાવો જોઈએ. સ્માઈલમાં ઈ જ વસ્તુ હતી. ચલો 1 2 3 સ્ટાર્ટ. ટાઈમ અપ. મને ખબર હતી હમણાં ઈ જો ગોઠો ઉડી જાય. તમે હનુમાન જો મોઢું કર્યું એટલે. હાલો હાલો 1 બાયગન. એ કિનાલી ઈ તો હનુમાન દાદા બેન બની ગઈ. આ બે મારી ઉપર ફોકસ થઈ ગયા ને એટલે કે ઢોલ નહોતી મારતી. એટલે પકડવાનું અમારે. હા હાલો 1 2 3 સ્ટાર્ટ. હાથ નીચે રાખ, હાથ નીચે. બુઢિયા નાટક ચાલુ કર. એટલે અમે 3 જણા વૈધા છીએ, પણ આ 3 જણામાં એવું છે કે ત્રણે કોઈને દાંત આવે એમ છે નહીં, દાંત તો કોઈને દેખાય છે. હા. એટલે જરી કે તમને એમ લાગે કે આમાં સિરિયસનેસ ન દેખાતું, માણસ સિરિયસ થવું જોઈએ, એકદમ સિરિયસ આમ કેમ થોડી કામમાં કે એવું નોર્મલ બધું એને જરીકે- સ્માઈલ આવી જાય ને ઈ આઉટ. અચ્છા હાલો ચાલો ઓકે 3 2 1 સ્ટાર્ટ. બુઢિયા અરે ક્રિશા ભવાઈ ચાલો ભવાય એટલે ચાલો ચાલો. ભવાય એમ તો બોલ ને. બુટીઓ ભવાય લાગે તને? ઈ તો આખું બાઈન કરી નાખે, ઘસ્યા કરે છે ઈ. ક્રિશા ક્રિશા તારામાં સ્માઈલ હતી થોડી કેવી હમણાં. 1 મિનિટ મેં સ્માઈલ નથી કરી. હા. નથી કરી. હું આમેથી કહી. હા, નહીં નથી કરી એને. હાલો જોઈ લેજો આગળનો વિડિયો. અમાર સામું જઈને બેહો તો લે. આય આને આમ રાખો ને કરી ઈ તો પછી હમણાં આંખો બંધ કરી દે એટલે કઈ દેખાય ને એટલે સ્માઈલ ન કરે. બોલો કે એવું થાય કે બોલો કે આય એવું તમે થાય. ટાઈમર લાવો તો 30 સેકન્ડ એની તો ખડે ખડે સોચ મે લેટે લેટે સોચ રહો સુબહ તક જગાના મત. એને કેવું વિચાર છે? ટાઈમર તો જોવ કોઈ 30 સેકન્ડ. બાયગન. ઈ વયા ગયા. કેમ બે દાંત? અને જેના ગાંડા જેવા કરે બે છે, હામા નો બેહી ગાંડા હોય તો જાઓ. હાલો. એની જયંતી દાંત. બે હામા બેહી જાઓ. ઓશીકુ લાવાય મારી પાસે. તું ઓશીકુ મૂક દે. નહીં ઓશીકું દઈ દો બસ. મારે તો હવે. અરે ઢોલકા વગાડ, ડાયરો ચાલુ કર. અરે હું ચાલુ કરું તો હાલ ચાલુ જ છે હાલ 3 2 1 સ્ટાર્ટ. આશા જોયા છે. પેલા મોઢા જેવા કરીને બેઠા. લગનની ઉપાધિ કેમ લાગ્યું? પિક્ચર કેમ લાગ્યું? સૈયારા મૂવી મજા આવી ને?
એક નંબર ટાઈમ આપ 1 મિનિટ. ઈ નીચું જોવે છે, નીચું જોવાનું નથી. હામું જોઈ હા. ઈ નીચું જોવે એવું ન હાલે. હાલો વન્સ મોર. એકબીજાની સામું તમારે ધ્યાન રાખવાનું. આમ જો. હું ગમે એ બોલું. હરીભાઈ તમારે એકબીજાને સામું આની જોવાનું. હામું જેનો પહેલા જોવાનું, દાંત આની આવે. હામું ઈ બેયને હવે છેલ્લો 30 સેકન્ડનો ટાઈમ છે કોઈની બે સામું નહીં, એકબીજાને સામું જોવાનું. બે જ વિચાર છે, એકબીજાને સામું જોવાનું, બરોબર? મારી નહીં, એકબીજાને સામું હોય. તમે બે જ ના વિચાર આ છે. તમે બે એકબીજાને આમ જો આની અહીંયા સામું અહીંયા જોવાનું, આની સામું. 30 સેકન્ડ સ્ટાર્ટ કરો મનોજભાઈ. હવે હું સ્ટાર્ટ કરી. હા 3 2 1 સ્ટાર્ટ. મારી સામું નહીં, આની સામું જોવાનું તારે. તારે આની સામું જોવાનું. 30 સેકન્ડ છે તમારા બે પાસે. ગધડાને રસકો નો હું પણ મંડાણા બે ગધડા ભેગા કર્યા. કેમ લાગે? ભંગારી બેનપણીના માલિક બેઠા છે ફાઇનલમાં. હાલો 30 સેકન્ડ થઈ ગઈ. થઈ ગઈ 30 સેકન્ડ. હાલો બે વિન થયા કહેવાય હવે. નહીં, બેને પકાવી ને આપણે. હાલો પાકી નાખો હાલો હાલો. પકાઈ નાખ. તો ન થાય ગો. મારે હા. નથી જાય બે માં કે ઉપર. હું પકાવું, બીજું કોઈ તારે મને આપો. તમે હા પકાઈ નાખો હાલો. ફાઇનલી જોઈએ આપણે કોણ જીતે છે. 3 2 1 સ્ટાર્ટ. 3 2 1 સ્ટાર્ટ. પણ આ થોડીક આપણે સિચ્યુએશન આમાં હા, એવું ન હોય જે હારી જાય એને ચાવ હાલી ફૂટી આ તો બધા આવી ગયા. એક વાત કહી દઉં, હા. એક મિનિટ, એક વાત કહી દઉં. ગ્રુપમાં બધા હારી ગયા હા ધીમે ધીમે, પણ હતા બેસ્ટ ફ્રેન્ડ ને ઈ જ જીતા ને જો. હા પણ મેન એવું નથી. તમે આપણે આમાં વ્લોગમાં આપણે છે ને બોલાય નહોતા કે ભાઈ જે હારી જીતી જાય એને આ આ તો કરવાનું. ઈ ન ખુશીની હાલે. વાત છે. ખુશીની. મને ખુશીની વાત ખુશી છે. નથી. મને એવી આવી ખુશી ન થાય. જિંદગીમાં કોઈ દાને જીતાડાય નહીં. જીતી હોય તો બધી વાત થાય.